નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં અર્થશાસ્ત્ર વિષયની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ અગત્યનો વિડીયો. મિત્રો, પ્રિલિમ પરીક્ષા પૂરી થઈ ગયા બાદ મેન્સની પરીક્ષા આપવાની આપ તૈયારી કરી રહ્યા હશો તો અહીંયા કોષ્ટક આપેલું છે, એમાં 3 નંબર અને 4 નંબર. 3 નંબરમાં 1-2 વાક્યના પ્રશ્નો જે 22 માર્ક્સના અને 4 નંબરમાં હેતુલક્ષી પ્રશ્નો. મિત્રો, 2023ની પોસ્ટ પરીક્ષા એટલે કે મેન્સ પરીક્ષામાં સ્વાધ્યાય આધારિત ઘણા પ્રશ્નો પૂછાયા હતા. અહીંયા પણ આપણા દરેક પ્રકરણમાં જે સ્વાધ્યાયના 1-2 વાક્યના પ્રશ્નો આપેલા છે એના જવાબો આપતો વિડીયો આજનો અહીંયા મૂકેલો છે. સ્વાધ્યાય આધારિત વિકલ્પોનો વિડીયો પણ અગાઉ આપણે બનાવેલો છે. જો એ વિડીયો તમે જોવા માંગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ લિંક મૂકેલી છે, ત્યાંથી ઓપન કરીને જોઈ શકો છો. પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેના સ્વાધ્યાયના પ્રશ્નો 1 વાક્યના જે છે અહીંયા આપેલા એના જવાબ જોઈશું આપણે. 1. રોબિન્સનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. જવાબ: રોબિન્સનના મતે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા અછતવાળા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેના વર્તનનો અભ્યાસ કરતો વિજ્ઞાન છે. 2. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે. જવાબ: સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં પસંદગી અને સાધનોની ફાળવણીની સાથે અર્થતંત્રમાં આવતા પરિવર્તનો અને વિકાસને મહત્વનું સ્થાન આપે છે. ત્યારબાદ પ્રશ્ન 3. આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય. જવાબ: આર્થિક માહિતીની રજૂઆત નીચેની 3 રીતે કરી શકાય. 1. ભાષા દ્વારા એટલે કે વર્ણનાત્મક રીતે. 2. આંકડાઓ દ્વારા. અને 3. આકૃતિ કે આલેખ દ્વારા. 4. સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલરાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે. જવાબ: સામાન્ય રીતે સ્વતંત્ર ચલરાશિને આડી ધરી એટલે કે એક્સ ધરી પર અને પરતંત્ર ચલરાશિને ઊભી ધરી એટલે કે વાય ધરી ઉપર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. વૃત્તાંશ આકૃતિ એટલે શું. જવાબ: સમગ્ર માહિતી માટે એક વર્તુળ દોરવામાં આવે અને તેના જુદા જુદા પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તેને વૃત્તાંશ આકૃતિ કહેવાય. ત્યારબાદ પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, જેના સ્વાધ્યાયમાં કુલ 9 એક વાક્યના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન: મૂલ્યનો અર્થ જણાવો. અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાના એકમો મેળવવાનું પ્રમાણ એટલે કે સાટા પદ્ધતિમાં અથવા તેનું નાણાકીય સ્વરૂપ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. સર્વસુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. જવાબ: જે વસ્તુઓનો પુરવઠા પર કોઈનું નિયંત્રણ ન હોય અને જે બધાને અમર્યાદિત સપ્રમાણમાં મળી રહેતી હોય તેને સર્વસુલભ વસ્તુઓ કહેવાય. ઉદાહરણ તરીકે હવા અને સૂર્યપ્રકાશ. પ્રશ્ન નંબર 3. અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે. જવાબ: જે વસ્તુઓના વપરાશ કરવાની સાથે જ તેનો અંત આવે છે અથવા જેનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી તેને નાશવંત વસ્તુઓ કહેવાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. વપરાશી વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. જવાબ: જે વસ્તુઓ માનવીની જરૂરિયાતોને પ્રત્યક્ષ રીતે સંતોષે છે તેને વપરાશી વસ્તુઓ કહેવામાં આવે છે. 5. કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય. જવાબ: જે સંપત્તિની માલિકી અને વપરાશ કોઈ એક વ્યક્તિ કે ખાનગી સંસ્થાના હસ્તક હોય તેને વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો. જવાબ: વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદનમાં જે પદાર્થો કે સાધનો મદદરૂપ થાય જેમ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન તેને ઉત્પાદનના સાધનો કહેવાય છે. 7. મૂડીનો અર્થ જણાવો. જવાબ: મૂડી એટલે ઉત્પાદનનું એવું માનવ સર્જિત સાધન જે વધુ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે. પ્રશ્ન નંબર 8. હેબરલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો. જવાબ: હેબલરના મતે વ્યાપાર ચક્ર એટલે અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ પરિવર્તનો જે વારાફરતી ઉદ્ભવે છે. પ્રશ્ન નંબર 9. વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે અને કયા કયા. જવાબ: વ્યાપાર ચક્રના મુખ્ય 4 તબક્કા છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. ત્યારબાદ પ્રકરણ 3 જેનું નામ છે માંગ, જેના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું આપણે. 1. માંગ એટલે શું. જવાબ: કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને માંગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2. માંગની આવક સાપેક્ષતા એટલે શું. જવાબ: ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરના પ્રમાણને માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. પ્રશ્ન નંબર 3. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું. એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારના કારણે તેની સંબંધિત વસ્તુ
ની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે તેને માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને? જવાબ: જ્યારે અન્ય પરિબળો યથાવત રહે અને માત્ર વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ત્યારે માંગનું વિસ્તરણ અને સંકોચન શક્ય બને છે. આ પ્રશ્નમાં ખાસ ધ્યાન આપજો, જ્યારે કિંમતમાં ફેરફાર થાય ત્યારે સંકોચન અને વિસ્તરણ થાય. માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને? જવાબ: જ્યારે વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય ત્યારે માંગમાં વધારો ઘટાડો શક્ય બને. 6, માંગનો નિયમ શાથી શરતી નિયમ કહેવાય છે? જવાબ: માંગનો નિયમ જો અન્ય પરિબળો યથાવત રહે તેવી ધારણાની શરતી નિયમ કહેવાય છે. ત્યારબાદ પ્રકરણ 4, જેનું નામ છે પુરવઠો. સ્વાધ્યાયના પ્રશ્નો કુલ 7 છે. એક વાક્યના. 1, જથ્થો એટલે શું? જવાબ: વેપારી પાસે વેચાણ માટે ઉપલબ્ધ વસ્તુના કુલ પ્રમાણને જથ્થો કહેવાય છે. પ્રશ્ન 2, પુરવઠાનો ખ્યાલ કઈ બે બાબતોના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે? જવાબ: પુરવઠાનો ખ્યાલ ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, પુરવઠાની વ્યાખ્યા આપો. જવાબ: કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક કે વેપારી ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચવાની ઈચ્છા શક્તિની તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે. પ્રશ્ન 4, પુરવઠાની અનુસૂચિ એટલે શું? જવાબ: કોઈ એક વસ્તુની જુદી જુદી કિંમતે ઉત્પાદક વસ્તુનો કેટલો જથ્થો વેચવા તૈયાર છે તે દર્શાવતી યાદી કે કોષ્ટકને પુરવઠાની અનુસૂચિ કહેવાય છે. પ્રશ્ન નંબર 5, પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? જવાબ: પુરવઠા રેખાનો ઢાળ ધન પોઝિટિવ હોય છે, જે કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે. પ્રશ્ન નંબર 6, અલભ્ય વસ્તુઓનો પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી? જવાબ: કારણ કે અલભ્ય વસ્તુઓ જેમ કે પ્રાચીન સિક્કા મૂર્તિઓની કિંમત વધવા છતાં તેના ઉત્પાદનમાં કે પુરવઠામાં નવો વધારો કરવો શક્ય હોતો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? જવાબ: પુરવઠાનો નિયમ અલભ્ય વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ માટે અપવાદરૂપ ગણાય છે. ત્યારબાદ પ્રકરણ 5, આવક અને ખર્ચના ખ્યાલો, જેમાં સ્વાધ્યાય આધારિત એક વાક્યના પ્રશ્નો 10 છે. પહેલું, ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેમ ઘટે છે? જવાબ: કારણ કે કુલ સ્થિર ખર્ચ હંમેશા સ્થિર રહે છે, તેથી જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમાં સ્થિર ખર્ચ વધુ એકમો વચ્ચે વહેંચાઈ જવાથી સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે. પ્રશ્ન નંબર 2, સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર આપો. જવાબ: સીમાંત ખર્ચનું સૂત્ર અહીંયા સ્ક્રીન ઉપર બતાવેલું છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સ્થિર ખર્ચ એટલે શું? સ્થિર ખર્ચની રેખા કેવી છે? જવાબ: ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તેને સ્થિર ખર્ચ કહેવાય છે. તેની રેખા x ધરીને સમાંતર આડી રેખા હોય છે. પ્રશ્ન નંબર 4, આવકના કયા ખ્યાલને કિંમત કહી શકાય? જવાબ: સરેરાશ આવકના ખ્યાલને કિંમત કહી શકાય. પ્રશ્ન 5, સીમાંત આવક કોને કહેવાય છે? જવાબ: વસ્તુના વધારાના એક એકમનું વેચાણ કરવાથી કુલ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવાય છે. પ્રશ્ન નંબર 6, ટૂંકો ગાળો એટલે શું? જવાબ: સમયનો એવો ગાળો કે જેમાં ઉત્પાદનના અમુક સાધનો જેમ કે પ્લાન્ટ, યંત્રો સ્થિર હોય છે અને માત્ર અસ્થિર સાધનોમાં ફેરફાર કરી શકાય છે. પ્રશ્ન નંબર 7, વૈકલ્પિક ખર્ચ એટલે શું? જવાબ: સાધનોના વૈકલ્પિક ઉપયોગ હોય ત્યારે કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે તેને વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, નાણાકીય ખર્ચ કોને કહેવાય? જવાબ: વસ્તુના ઉત્પાદન માટે નાના સ્વરૂપમાં જે ખર્ચાઓ કરવામાં આવે છે તેને નાણાકીય ખર્ચ કહેવાય છે. દાખલા તરીકે કાચો માલ, મજૂરી વગેરે. 9, સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય ત્યારે પેઢીને શું મળે છે? જવાબ: જ્યારે સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય ત્યારે પેઢીને મહત્તમ નફો મેળવવાની તક મળે છે, એટલે કે નફો ચાલુ રહે છે. 10, વાસ્તવિક ખર્ચ એટલે શું? જવાબ: ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકો કે માલિકો જે થાક, કંટાળો, કષ્ટ કે ત્યાગ અનુભવે છે તેને માર્શલના મતે વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે છે. પ્રકરણ નંબર 6, જેનું નામ છે બજાર, જેમાં સ્વાધ્યાય આધારિત એક વાક્યના પ્રશ્ન 10 છે. 1, બજારનો સામાન્ય અર્થ આપો. જવાબ: અર્થશાસ્ત્રમાં જે વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તેવી વ્યવસ્થાને બજાર કહેવાય છે. પ્રશ્ન 2,
પ્રાદેશિક બજાર એટલે શું? જવાબ: જ્યારે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ રાજ્ય પૂરતું સીમિત હોય તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રીય બજાર એટલે શું? જવાબ: જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર દેશના વિસ્તારમાં વેચાતી હોય તો તેને રાષ્ટ્રીય બજાર કહેવાય. દાખલા તરીકે ડેરીની પ્રોડક્ટ્સ. પ્રશ્ન નંબર 4, પૂર્ણ હરીફાઈ એટલે શું? જવાબ: જે બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય, સમાન ગુણી વસ્તુ હોય અને પેઢીઓની અવરજવર મુક્ત હોય તેને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવાય છે. પ્રકરણ 7, ભારતીય અર્થતંત્ર, જેમાં પ્રથમ પ્રશ્ન, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની એટલે કે PWDની રચના ક્યારે થઈ? જવાબ: ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ડેલહાઉસીના સમયમાં ઈસવીસન 1855માં થઈ હતી. પ્રશ્ન નંબર 2, ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? જવાબ: ભારતમાં સૌપ્રથમ બેંક ઓફ હિન્દુસ્તાનની સ્થાપના ઈસવીસન 1770માં થઈ હતી. પ્રશ્ન નંબર 3, પ્રાચીન ભારત કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? જવાબ: પ્રાચીન ભારત મુખ્યત્વે આર્ય સંસ્કૃતિ અને દ્રવિડ સંસ્કૃતિ જેવી વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય જોવા મળતો હતો. પ્રશ્ન નંબર 4, વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું? જવાબ: વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ અંદાજે 48.9% હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? જવાબ: માનવ વિકાસ અહેવાલની HDR રચના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 8, આર્થિક સુધારાઓ, જેમાં પ્રશ્ન 1, ફેરાનું પૂરું નામ આપો. જવાબ: ફેરાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ફેમાનું પૂરું નામ આપો. ફેમાનું પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. પ્રશ્ન 3, FDIનું પૂરું નામ આપો. જવાબ: FDIનું પૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ પણ કહેવાય. આ જે નામો છે એમાંથી એકાદ પ્રશ્ન આવવાની સંભાવના પૂરી છે. ઉદારીકરણનો અર્થ: ઉદારીકરણ એટલે રાજ્યના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશ ઘટાડો કરી બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું. 5, વૈશ્વિકીકરણનો અર્થ આપો. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી અને ટેકનોલોજીનો પ્રવાહ વિશ્વમાં મુક્તપણે વહે છે. પ્રશ્ન નંબર 6, FIનું પૂરું નામ આપો. જવાબ: FIનું પૂરું નામ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વિદેશી મૂડીરોકાણ છે. જો સંદર્ભ FIIનો હોય તો ફોરેન ઇન્સ્ટિટ્યૂટ જે નામ હતું એ લખવાનું રહેશે. રાષ્ટ્રીય આવક. પ્રકરણ 1, રાષ્ટ્રીય આવક એટલે શું? જવાબ: વર્ષ દરમિયાન દેશના ઉત્પાદનના સાધનો દ્વારા જમીન, મૂડી, શ્રમ, નિયોજક જે કુલ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના નાણાકીય મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, અલિપ્ત અર્થતંત્ર કોને કહેવાય? જવાબ: જે અર્થતંત્રને વિદેશ સાથે આયાત નિકાસના કોઈ આર્થિક વ્યવહારો હોતા નથી તેને અલિપ્ત ક્લોઝ અર્થતંત્ર કહેવાય છે. 3, માથાદીઠ આવક જાણવાનું સૂત્ર આપો. જવાબ: માથાદીઠ આવક = કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. 4, શુદ્ધ આંતરિક ઉત્પાદનનો અર્થ આપો. કુલ આંતરિક ઉત્પાદન એટલે કે GDPમાંથી ઘસારો બાદ કરવાથી જે શેષ વધે છે તેને શુદ્ધ આંતરિક ઉત્પાદન કહેવામાં આવે છે. પ્રશ્ન 5, બદલા ચૂકવણીઓ શું છે? જવાબ: જે ચૂકવણીઓની સામે કોઈપણ ઉત્પાદકીય કાર્ય થતું નથી, જેમ કે પેન્શન, બેકારી ભથ્થું, તેને બદલા ચૂકવણીઓ કહેવાય છે, જે રાષ્ટ્રીય આવકમાં ગણાતા નથી. પ્રશ્ન 6, જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીય આવકમાં ગણાય કે નહીં? શા માટે? જવાબ: ના, જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી કારણ કે તેનું ઉત્પાદન ચાલુ વર્ષનું નથી અને તે ભૂતકાળમાં ઉત્પાદિત થઈ ચૂક્યું છે. પ્રશ્ન નંબર 7, ગૃહિણીના ઘરકામની સેવાનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કેમ થતો નથી? જવાબ: ગૃહિણીની ઘરકામની સેવાનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી અને તે બજારમાં વેચવા માટે હોતી નથી. બિનઆર્થિક પ્રવૃત્તિ છે, તેથી તેને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, આરોપિત ભાડું એટલે શું? જવાબ: જ્યારે મકાન માલિક પોતાના જ મકાનમાં રહેતો હોય ત્યારે તે મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળત તેને આરોપિત ભાડું કહેવાય છે. તે રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. પ્રશ્ન નંબર 9, ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ આપો. જવાબ: ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થા CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કેન્દ્રીય આંકડાકીય સંગઠન દ્વારા કરવામાં આવે છે.
પ્રશ્ન નંબર 10, નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણવામાં આવે છે? જવાબ, નાણાકીય રાષ્ટ્રીય આવક ચાલુ ભાવે ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, માથાદીઠ આવક એ દેશના દરેક નાગરિકની આવક નથી, કેવી રીતે? જવાબ, માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક છે જે કુલ આવકને વસ્તી વડે ભાગીને મળે છે. તે દેશના દરેક વ્યક્તિને ખરેખર કેટલી આવક મળે છે તે દર્શાવતી નથી. ત્યારબાદ આગળનું પ્રકરણ 10, જેનું નામ છે અંદાજપત્ર. એક વાક્યના પ્રશ્નો જે આપેલા છે, જેમાં પ્રથમ પ્રશ્ન, અંદાજપત્ર એટલે શું? જવાબ, સરકારના આગામી નાણાકીય વર્ષમાં અંદાજિત આવક અને ખર્ચના હિસાબને અંદાજપત્ર કહેવાય. 2, અંદાજપત્રની કેટલી બાજુઓ હોય છે અને કઈ કઈ? અંદાજપત્રની મુખ્ય 2 બાજુઓ હોય છે, એક જમા અથવા આવકની બાજુ અને બીજું ઉધાર અથવા ખર્ચની બાજુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત જવાબદારી હેઠળના કાર્યોની યાદી આપો. જવાબ, શિક્ષણ, આરોગ્ય, વસ્તી નિયંત્રણ અને વીજળી જેવા કાર્યો કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત જવાબદારી હેઠળ આવે છે. પ્રશ્ન નંબર 4, સામાન્ય રીતે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? જવાબ, સામાન્ય રીતે સંસદમાં અંદાજપત્ર દેશના નાણામંત્રી રજૂ કરે છે. ખાધવાળું અંદાજપત્ર કોને કહેવાય છે? જવાબ, જ્યારે અંદાજપત્રમાં સરકારની અંદાજિત આવક કરતાં અંદાજિત ખર્ચ વધુ હોય ત્યારે તેને ખાધવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સામાન્ય રીતે અંદાજપત્રના અમલનો સમયગાળો કયો હોય છે? જવાબ, ભારતમાં અંદાજપત્રના અમલનો સમયગાળો 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો હોય છે. પ્રશ્ન નંબર 7, મહેસૂલી આવક કોને કહેવાય? જવાબ, સરકારને વિવિધ પ્રકારના વેરાઓ જેમ કે આવકવેરો એટલે કે જીએસટી અને બિનકર આવક દ્વારા જે નિયમિત આવક મળે છે તેને મહેસૂલી આવક કહેવાય છે. 8, વિકાસલક્ષી ખર્ચાઓ કોને કહેવાય? જવાબ, જે ખર્ચ કરવાથી દેશમાં ઉત્પાદકતા વધે અને આર્થિક વિકાસને વેગ મળે જેમ કે શિક્ષણ, ખેતી અને ઉદ્યોગ પાછળનો ખર્ચ તેને વિકાસલક્ષી ખર્ચ કહેવાય છે. પ્રશ્ન 9, બિન વિકાસલક્ષી ખર્ચાઓમાં કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે? જવાબ, વહીવટી ખર્ચ, સંરક્ષણ પાછળનો ખર્ચ અને વ્યાજબી ચૂકવણી જેવા ખર્ચાઓનો સમાવેશ બિન વિકાસલક્ષી ખર્ચમાં થાય છે. પ્રશ્ન નંબર 10, પંચાયતની આવકના સાધનો જણાવો. જવાબ, ઘરવેરો, સફાઈ વેરો, દીવાબત્તી વેરો, રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને વ્યાવસાયિક વેરા એ પંચાયતની આવકના સાધનો છે. 11, ભારતમાં વસ્તુ સેવા કર જીએસટીનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? જવાબ, ભારતમાં જીએસટીનો અમલ 1 જુલાઈ 2017થી કરવામાં આવ્યો. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે? દેશના કેન્દ્રીય નાણામંત્રી જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. ત્યારબાદ પ્રકરણ 11, જેનું નામ છે આર્થિક વિચારો. એક વાક્યના પ્રશ્નો, જેમાં પ્રથમ પ્રશ્ન, કયા ભારતીય ગ્રંથમાં અર્થશાસ્ત્ર સંબંધિત આર્થિક વિચારો રજૂ થયા છે? જવાબ, કૌટિલ્ય, ચાણક્ય દ્વારા રચિત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગ્રંથમાં આર્થિક વિચારો રજૂ થયા છે. 2, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો અર્થ જણાવો. જવાબ, કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યોના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. 3, કૌટિલ્યના મતે બાહ્ય શુલ્કનો અર્થ જણાવો. જવાબ, કૌટિલ્યના મતે રાષ્ટ્રની અંદરના ઉત્પાદનો પર જે કર એટલે કે જકાત લેવામાં આવે છે તેને બાહ્ય શુલ્ક કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, થોરોના વિચારોમાંથી ગાંધીજીએ કયા વિચારો અપનાવ્યા? જવાબ, થોરોના વિચારમાંથી ગાંધીજીએ સાદું જીવન અને ઉચ્ચ વિચારના ખ્યાલો અપનાવ્યા. 5, ગાંધીજીના મતે સર્વોદયનો અર્થ જણાવો. જવાબ, સર્વોદય એટલે માત્ર કોઈ એક વર્ગનો નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના લોકોનો એક સાથે ઉદય અને કલ્યાણ થાય તેવી વ્યવસ્થા એટલે સર્વોદય. 6, ભારતમાં આર્થિક સમસ્યાના ઉકેલ માટે પંડિત દીનદયાળે ત્રીજા વિકલ્પ રૂપે કઈ નીતિ સૂચવી છે? જવાબ, પંડિત દીનદયાળે મૂડીવાદ અને સમાજવાદના વિકલ્પ રૂપે એકાત્મ માનવવાદ પર આધારિત આર્થિક નીતિ સૂચવી છે. પ્રશ્ન નંબર 7, પંડિત દીનદયાળના મતે ભારતમાં ઉત્પાદનની કઈ પદ્ધતિ વધારે અનુકૂળ છે? જવાબ, પંડિત દીનદયાળના મતે ભારત જેવા શ્રમપ્રધાન દેશમાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે જેથી દરેક હાથને કામ મળી શકે. 12, પ્રાકૃતિક ખેતીના આયામો, જેના એક વાક્યના પ્રશ્નમાં પ્રથમ, જીવામૃત એ શું નથી? જવાબ, જીવામૃત એ ખાતર નથી પરંતુ તે જમીનમાં સૂક્ષ્મ જીવોનો જથ્થો વધારનાર સંવર્ધન છે. 2, આચ્છાદન એટલે શું? જમીનને પાકના અવશેષો અથવા જીવંત પાક દ્વારા ઢાંકીને રાખવાની પ્રક્રિયાને આચ્છાદન કહેવાય છે. 3, તીવ્ર ગરમી ઠંડીમાં અળસિયાને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? ઉત્તર,
તીવ્ર ગરમી ઠંડીમાં અળસિયાને રક્ષણ આપવાનું કાર્ય આચ્છાદન કરે છે. 4. વનસ્પતિના મુખ્ય 2 વર્ગો કયા છે? ઉત્તર: વનસ્પતિના મુખ્ય 2 વર્ગો, એક એકદળ અને બીજું દ્વિદળ. પ્રશ્ન 5. વાપ્સા કોને કહેવાય છે? જવાબ: જમીનના કણો વચ્ચે રહેલી ખાલી જગ્યામાં 50% પાણી અને 50% હવાવાળી સ્થિતિને વાપ્સા કહેવાય છે. તો મિત્રો, અહીંયા ખૂબ જ સાદો અને સરળ વિડીયો તમારી સમક્ષ મૂકેલો છે. એમાં કોઈ વધારે એડિટિંગ કરેલું નથી, પરંતુ તમારી મેન્સની પરીક્ષામાં તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. અને અન્ય અર્થશાસ્ત્રની તૈયારી કરતા ઉમેદવારોને પણ વિડીયો મોકલજો, જેથી કરીને તેઓ પણ સારી એવી મેન્સની તૈયારી કરી શકે. વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.